હેલો બાળકો, નમસ્તે. ધોરણ 4 વિષય પર્યાવરણ. ગઈ વખતે આપણે પાઠ 1 રોજ નિશાળે જઈએ એ પાઠ આપણો ચાલુ હતો. હવે આજે એ પાઠ અધૂરો છે એ આપણે સ્ટાર્ટ કરીશું. તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? હવે બાળકો તમે જાણતા હશો કે નાના બાળકો હોય, ધોરણ 1 થી 4 ના બાળકો હોય એ સાયકલનો યુઝ ન કરી શકે, પણ મોટા ધોરણના બાળકો તો સાયકલ લઈને આવી શકે. તો ધોરણ 5 થી 8 ના બાળકો સાયકલ લઈને શાળાએ આવી શકે. અને આપણે નાના બાળકો હોય એ રિક્ષા પર બેસીને આવીએ, સ્કૂટર ઉપર બેસીને આવીએ, ગમે તે પ્રકારે સ્કૂલમાં આવી શકીએ છીએ. હવે આપણે કોઈ આપણને પ્રશ્ન કરે કે તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક, તો આપણે શું જવાબ આપીશું? જો આપણે જે વિસ્તારમાં રહેતા હોય એ આપણી શાળા દૂર હોય તો આપણે જવાબ આપીશું કે અમારી શાળાથી અમારું ઘર દૂર છે. અને નજીક હોય તો આપણે શું કહીશું? નજીક છે. હવે જો બાળકો, તમને આ ચોપડીમાં આ જે સ્કૂલ બસ છે એ તમને દેખાય છે? હા, સરસ. હવે જો તમારી શાળામાં આપણને કોઈ એમ પૂછે કે આ સ્કૂલ બસની સુવિધા છે, અને જો હોય તો કયા વાહનમાં તમે આવો છો, એવું આપણને કોઈ પ્રશ્ન કરે તો આપણે શું કહીશું? જો આપણી સ્કૂલની અંદર એટલે કે આપણી શાળામાં સ્કૂલ બસની વ્યવસ્થા હોય, જો દૂર દૂરથી આવતા હોય બાળકો, એમના માટે સ્કૂલ બસની વ્યવસ્થા કરેલી હોય તો એ કહી શકે કે અમારી શાળામાં સ્કૂલ બસની વ્યવસ્થા છે, એટલે કે સુવિધા છે. અને જો તમે રિક્ષામાં બેસીને આવતા હોય તો આપણે શું લખીશું? જવાબની અંદર એમ લખીશું અમે રિક્ષામાં બેસીને આવીએ છીએ. કોઈ પ્રશ્ન કરે તો આપણે જવાબ આપીશું કે અમે રિક્ષામાં બેસીને આવીએ છીએ. ચલો, હવે બાળકો, આપણે જે ગીરના જંગલો છે, હવે ગીરના જંગલો ત્યાં શું હોય? ત્યાં ગીરના જંગલો હોય એમાં પ્રાણીઓ બધા રહેતા હોય ને, વાઘ, સિંહ, બધા કેટલા પ્રાણીઓ રહેતા હોય. હવે ગીરના જે જંગલો છે, હવે એમાં રહેતા હોય એ બાળકોને કદાચ શાળાએ જવું હોય તો એ કઈ રીતે જઈ શકે? ડર તો લાગે ને. હવે એ જંગલમાં આપણે આજુબાજુ અત્યારે આપણે બધા રહેતા હોય, મકાનમાં રહેતા હોય, આજુબાજુમાં ઘણા બધા મકાન હોય તો આપણને શું ઘોંઘાટ જેવું લાગે, પણ જંગલમાં ફક્ત આપણે પશુ પક્ષીઓનો અવાજ જ સાંભળી શકીએ છીએ. હવે તમે કયા કયા પશુ પક્ષીઓનો અવાજથી ઓળખી શકો છો? શું કહી શકશો બાળકો તમે? હા, સરસ. હવે જુઓ, તમે ગાય છે, ગાય, પછી ભેંસ, બકરી, બિલાડી, એ બધાના અવાજથી તો આપણે વાકેફ છીએ જ. ત્યાં કે આપણને ખબર પડે કે ગાય, ભેંસ, બકરી, કૂતરો, પછી કાગડો, કબૂતર, મોર, પોપટ, ચકલી, કોયલ, કૂકડો વગેરે છે, એમનો અવાજ આપણે આમ ખબર પડી જાય કે જો ગાયનો અવાજ હોય તો આપણને ખબર પડે કે આ ગાયનો અવાજ છે. હવે બકરી કેવું બોલે એ પણ તમને ખબર છે. એ પ્રમાણે આપણે પશુ પક્ષીઓનો અવાજથી આપણે ઓળખી શકીએ. અને જો આપણે ગીરના જંગલો જેવા વિસ્તારમાં જે બાળકો શાળાએ કદાચ જવું હોય એમનો, તો ઘણો બધો ડર લાગે છે. તો એમને કઈ રીતે શાળાએ જવું જોઈએ? તો જુઓ, આપણને એમ કે જંગલમાંથી પસાર થવું હોય શાળાએ જવા માટે, કંઈક બહાર જવા માટે જો બહાર નીકળવું હોય તો આપણે બહુ સાવચેત રાખીને નીકળવું પડે. હવે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ હોય. હવે એ પ્રાણીઓ આપણા પર હુમલો કરી શકે એવો આપણને ડર હોય. હવે જંગલમાં જંગલી પ્રાણીઓ હોય તો એ આપણા ઉપર હુમલો કરી શકે એવો આપણને ડર હોય તો આપણે ખૂબ કાળજીપૂર્વક અને સાવચેત થઈને જવું જોઈએ. અને જંગલમાં રસ્તા કેવા હોય ખબર છે તમને? આમ આડાવાળા, ઊંચા, નીચા અને આમ ખાડા ટેકરાવાળા હોય. હવે જંગલમાં તમને ખબર હશે કે કેવું હોય
વૃક્ષો હોય. હવે ગાઢ વૃક્ષોમાંથી બાળ મિત્રો આપણે પસાર થવું, શું ડર ન લાગે? હા, સરસ. તો હવે એ ગાઢ વૃક્ષો છે અને જંગલી પ્રાણીઓ છે, એમના વચ્ચેથી પસાર થવું હોય તો આપણને ઘણો ડર લાગે. તો એ વખતે પણ આપણે બહુ સંભાળીને ચાલવું પડે છે. પછી જંગલમાં ગમે તેવા કંઈ ફળ આપણે જોઈએ કે ચલો જંગલમાં કંઈ આપણો ફળ જોઈએ તો ચલો આપણે લઈને ખાવા માટે લઈ જઈએ. ના, એવું ન કરવું જોઈએ. જંગલમાં ગમે તેવા ફળ હોય પણ તે જોઈને આપણે ખાવા જોઈએ નહીં. અને જંગલમાંથી જો આપણે પસાર થતા હોય તો હવે જંગલમાં તો બધું જ હોય બાળ મિત્રો. સાપ હોય, વીંછી હોય, અન્ય જેની જીવજંતુઓ હોય, પણ તેને પણ આપણે શું સંભાળીને ચાલવું જોઈએ. અને જંગલમાંથી પસાર થતા આજુબાજુ આપણી બાજુ કોઈ પ્રાણી પસાર થઈ રહે છે કે નહીં એનું પણ આપણે ખાસ સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું પડે. એને આપણે બરાબર જોઈને પછી ચાલવું જોઈએ. હવે તમને ખબર હશે બાળ મિત્રો કે જે લોકોને શારીરિક ખામી છે, હવે શારીરિક ખામી કોને કહીશું આપણે? હવે ઘણા બાળકો અપંગ હોય, ઘણા અંધ હોય, ભૂખ બધિર હોય. હવે એ બાળકોને કેવી ખામી, જે એ શારીરિક ખામી છે એમને કેવી તકલીફ પડતી હશે. જો એ રીતે આપણે જોવા જઈએ તો આપણે કહીશું સર્વપ્રથમ અપંગ. અપંગ એટલે ગમે તે જવા આવવા માટે સ્વતંત્ર રીતે જઈ શકાય નહીં. હવે જે કોઈ બાળક હવે એને શાળાએ જવું હોય અને જો એ અપંગ હોય તો ગમે તે એને જવું હોય તો શું આપણને તો ભગવાને બે પગ સરસ આપ્યા છે. અને જે બાળકની શારીરિક ખામી હોય એટલે કે અપંગ હોય તો એના ક્યાંક જવા આવવા માટે સ્વતંત્ર રીતે જઈ શકે નહીં. તેથી તેને શું એકબીજાનો સહારો લેવો પડે છે અને એને વ્હીલચેર કે ઘોડી દ્વારા જવું પડે. અને બસ કે અન્ય વાહનમાં મુસાફરી એને કરવું હોય તો પણ ઘણી તકલીફ પડે એની. અને જો લાંબી મુસાફરી કરવી હોય તો એને કોઈ પણ માણસનો સહારો લેવો પડે છે. હવે આપણે જોઈશું અંધ. એટલે જે લોકોને શારીરિક ખામી હોય તો એવા જે બાળક હોય એ અંધ હોય એટલે કે પ્રજ્ઞાચક્ષુ હોય, એના પણ જુઓ કેવી શારીરિક ખામી એવી હોય તો એને કેવી તકલીફ પડે છે એ જુઓ. હવે ગમે ત્યાં જવા માટે એના પણ શું હવે આંખે દેખાય નહીં એટલે પછી શું એનો કોઈ પણ માણસનો સપોર્ટ લેવો પડે છે. હવે જે માણસ અંધ છે એને જે પેલી ઘંટડીવાળી સફેદ લાકડી આવે છે ને બાળ મિત્રો એનો ઉપયોગ કરવો પડે. પણ જો પોતાની જરૂરી વસ્તુઓ જાતે જે એના વસ્તુઓ જાતે જોઈતી હોય એ લઈ શકે નહીં. આપણને ભગવાને સરસ મજાની બે આંખો આપી હોય બાળ મિત્રો તો આપણે બધી વસ્તુને જે વસ્તુ લેવી એ ફટાફટ લઈ લઈશું. પણ જે બાળક અંધ હોય એને કોઈ વસ્તુ મળી શકે નહીં કે કંઈ કુદરતી સૌંદર્ય પણ માણી શકે નહીં. હવે આપણે બધા શાળામાંથી પ્રવાસ જઈ રહ્યા હોય તો સરસ મજાનો પ્રવાસ ગોઠવ્યો બાળ મિત્રો અને આપણે જો ભગવાને આંખો કઈ મસ્ત સરસ મજાની આપી છે તો આપણે કુદરતી કોઈ પણ સૌંદર્ય હોય તો આપણે નિહાળી શકીશું, બધું સરસ જોઈ શકીશું. પણ જે બાળક અંધ હોય એ શું કુદરતી સૌંદર્ય માણી શકશે નહીં ને? હા, સરસ. હવે નંબર 3 મૂક બધિર. ધ્યાનથી સાંભળજો. મૂક બધિર એટલે જે બાળક મૂક બધિર હોય એટલે કે બોલી કે સાંભળી ન શકતો હોય તેને શું કહેવાય? મૂક બધિર. જે બાળક બોલી કે સાંભળી ન શકતો હોય અને પોતાની વાત બીજાને જણાવી પણ શકતો ન હોય અને આપણે કોઈ વાત કરતો હોય તો એ સમજી પણ શકતો ન હોય. હવે એ બાળક શાળાએ જાય તો શું સારું શિક્ષણ મેળવી શકે બાળ મિત્રો? નહીં ને? હા, સરસ. હવે જે મૂક બધિર હોય હવે એ બાળક કશું બોલી શકે નહીં, ચાલી શકે નહીં, એની વાત કંઈ જણાવી શકે નહીં, બીજાની વાત સમજી શકે નહીં. તો હવે એ શાળામાં જાય તો સારું શિક્ષણ મેળવી શકે નહીં. તો હવે તેને શું આંખ અને હાથની આંગળીઓના ઈશારાથી તે વાત કરે છે. મૂક બધિર માણસ જે છે હવે એ જે મૂક બધિર બાળક હોય એ પોતાની આંખ અને જે
આંગળીઓ છે ને આપણી, આ આંગળીઓ અને આ એના ઈશારાથી વાત કરે છે. સમાજમાં એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને શું એકલવાળા બની જાય છે. એને કોઈનો આમ સપોર્ટ મળતો નથી. હવે જુઓ બાળકો, મેં તમને પાઠ ચલાવ્યો, સમજાવ્યો, એમાં મેં કહ્યું હતું કે હવે આખો પાઠ સ્ટાર્ટ કર્યો ત્યાંથી મેં સમજાવ્યું કે બાળકો કેવા વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરી શાળાએ જાય છે તે તમને ખબર હશે. ધ્યાનથી સાંભળજો. આ જે પ્રશ્ન છે એ સાવ સહેલો છે અને તમારે મોઢે પણ કરવાનો રહેશે કે સાયકલ ચલાવી શાળાએ અમુક બાળકો જાય છે જે વાહન દ્વારા. તો અમુક બાળકો વાહન દ્વારા જે શાળાએ જાય છે તો એમાં તો નંબર 1 સાયકલ ચલાવી શાળાએ જવું. પછી નંબર 2 અમુક બાળકો રિક્ષા દ્વારા શાળાએ જાય છે અને અમુક બાળકો શું શાળાના પોતાના જે વાહન એટલે કે સ્કૂલ બસ, નક્કી કરેલી સ્કૂલ બસ હોય એમાં પણ શાળાએ જાય છે. અને પછી અમુક બાળકો મેં તમને સમજાવ્યું હતું કે ગામડે બાજુ જે રહેતા હોય એવા બાળકો હોય અને વરસાદ પડ્યો હોય અને બહુ વરસાદ આવ્યો હોય તો પાણીથી બધા પેલા ખાડા ખાબોચિયા હોય ભરાઈ ગયા હોય ને પાણીથી, તો ચાલીને જઈ શકતા ન હોય તો એમને શું બળદગાડામાં કે ઊંટગાડીમાં પણ સવારી કરીને શાળાએ જાય છે. મેં તમને સમજાવી દઉં ને તો હા, સરસ. અમુક બાળકો હોડીનો ઉપયોગ કરીને શાળાએ જાય. અમુક જે અપંગ બાળકો જે છે એ વ્હીલચેરમાં બેસીને પણ શાળાએ જાય છે. અને એ રીતે અમુક બાળકો આવી રીતે વાહન દ્વારા શાળાએ જાય છે અને રસ્તાઓ દ્વારા, એટલે કે મીન્સ અમુક આ જે ચાલીને જતા હોય બાળકો એ કયા રસ્તાઓમાં કઈ રીતે જાય છે એ જોવા જઈશું. તો એમાં શું એના સડકવાળા રસ્તા પરથી શાળાએ જાય છે. હવે જે આપણે શહેર હોય એમાં સડકવાળો સરસ સીધો આમ રોડ હોય તો બાળકો નિરંતર શાળાએ જઈ શકે છે. અને બીજું જોવા જઈએ તો નદી ઉપરના પુલ પર થઈને મેં તમને સમજાવ્યું હતું કે નદી હોય અને શાળા એ જવું હોય તો નદી ક્રોસ કરવી પડે એવું હોય તો ઉપર પુલ બાંધવામાં આવે તો બાળકો નિરાંતે પુલ પર થઈને પણ શાળાએ જઈ શકે છે. પછી જંગલમાંથી પસાર થઈને શાળાએ જાય છે. મેં તમને હમણાં કહ્યું કે જંગલમાં પ્રાણીઓ છે એનાથી સાવચેત રહેવું પડે. એમાંથી બહુ સાવચેત પસાર ધ્યાનમાં રાખીને કે આપણને પ્રાણીઓ હુમલો ન કરી શકે એ રીતે આપણે શાળાએ જવું જોઈએ. અને ડુંગરના જે પથરાર અને જે આડાવડા એટલે કે જે તમને ખબર હશે કે એક ટોપિક આવશે કે ઉડન ખટોલા. હવે ઉડન ખટોલા એટલે એને શું કહીશું? રોપવે. શું કહીશું બાળ મિત્રો? રોપવે. હવે આ જે ઉડન ખટોલા છે, રોપવે છે, એ તમે જુઓ તો સાપુતારા છે, અંબાજી છે, પાવાગઢ છે, એ બધા વિસ્તારોમાં ત્યાં રોપવે અને ઉડન ખટોલાને જરૂર પડે છે. કારણ કે બાળકો હોય એમને શાળાએ જવું હોય કે જે માતાજીનું જે ઉપર મંદિર છે એ તળેટીથી ટોચ ઉપર પહોંચવા માટે જે ઉડન ખટોલાનો ઉપયોગ કરવો પડે છે. હવે તમને ખબર હશે કે ઉડન ખટોલા એટલે કે જે એક ખાસ પ્રકારનું આમ મજબૂત તારનું દોરડું હોય અને તેમાં લટકાવેલી આમ જેમ પેલી ટ્રોલી જેવું હોય ને એને આપણે શું કહીશું? ઉડન ખટોલા. અને કેટલાક રાજ્યોમાં તો આમ નદી અને જે ખીણની સામેની બાજુ આપણે જવું હોય તો એવા પ્રદેશમાં હવે કેટલાક રાજ્યોમાં નીચે નદી હોય, આમ ખીણ હોય અને આપણે સામેની બાજુ જવું હોય તો આપણે કઈ રીતે જઈએ? તો ઉડન ખટોલાની વ્યવસ્થા કરેલી હોય છે. જે સાપુતારા છે, પાવાગઢ છે, અંબાજી છે, આવા વિસ્તારોમાં જે શાળાએ જવું હોય તો પણ આ ઉડન ખટોલામાં બેસીને બાળકો નિરાંતે શાળાએ પણ જઈ શકે છે. હવે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે ખાસ એક પ્રશ્ન મોઢે કરવાનો છે કે આ એકમમાં બાળકો કેવા વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરી શાળાએ જાય છે. તો તમે લખી શકો છો કે વાહન દ્વારા કે તો એમાં પહેલાં એ નંબર 1 કરી લખવાનું. સાયકલ ચલાવી શાળાએ જઈ શકાય, રિક્ષા દ્વારા શાળાએ જઈ શકાય, પછી શાળાના પોતાના જે સ્કૂલ બસમાં બેસીને પણ શાળાએ જઈ શકીએ છીએ, ઊંટગાડી કે બળદગાડામાં પણ સવારી કરીને જઈ શકીએ છીએ,
હવે તમને કહી દઉં હોડીમાં ઉપયોગ કરી દે જે બોટ હોય, બોટમાં બસ ખબર છે ને સમજાય તો કે હોડીનો ઉપયોગ ક્યારે કરવો પડે. પાણી હોય તો હવે શાળાએ જવું હોય તો કેવી રીતે જઈ શકે, તો એમને હોડીનો ઉપયોગ કરીને પણ શાળાએ જઈ શકે છે. વ્હીલચેરમાં બેસીને પણ શાળાએ જઈ શકાય. પછી ઉડન ખટોલા એમાં પણ બેસીને શાળાએ જઈ શકાય. જે વિસ્તારમાં જે રીતે તેઓ રહેતા હોય એ રીતે વાહન દ્વારા શાળાએ જઈ શકીએ છીએ. અને પછી આપણે રસ્તાઓ દ્વારા કહીશું તો આપણે નિરાંતે એ પણ આપણને પ્રશ્ન આવી શકે છે કે રસ્તાઓ દ્વારા તો કેવા રસ્તાઓ, તો શહેરના સડકવાળા જે રસ્તા પરથી પણ શાળાએ જઈ શકાય. પછી નદી ઉપરના જે પુલ છે એના ઉપર પણ નિરાંતે શાળાએ જઈ શકાય. પછી જંગલમાંથી પસાર થઈને પણ શાળાએ જઈ શકાય છે. હવે ડુંગરના જે પથરાળાના જે આડા રસ્તા છે ને એ પરથી પણ શાળાએ પસાર થવું પડે છે. ખેતરોના રસ્તે થઈને પણ શાળાએ જવું. મેં તમને હમણાં સમજાવ્યું કે ઊંટગાડી અને બળદગાડીનો ઉપયોગ કેવો સમય કરીએ છીએ, ગામડે રહેતા હોય ને બહુ વરસાદ આવ્યો હોય તો એ વખતે આપણે નિરાંતે ઊંટગાડીમાં બેસીને જઈ શકીએ છીએ. હવે રણ પ્રદેશમાં એ પણ મેં તમને કહી દઉં કે રણ પ્રદેશમાં રેતી દિવસે ને દિવસે ગરમ રહેતી હોય. હવે એ વખતે બાળકોએ શાળાએ જવું થોડું મુશ્કેલ પડી જાય તો એ વખતે શેમાં બેસીને એ વખતે પણ આપણે ઊંટગાડીમાં બેસીને જઈ શકીએ છીએ. અને જ્યાં વધુ વરસાદ પડે ત્યાં લાકડાના વાંસના દોરડાના પુલ પરથી પણ રસ્તો પસાર કરી શકાય છે. ચલો હવે મેં તમને સમજાવ્યું અને આજે એ પ્રશ્નો સવાલો જે મેં લખ્યા છે જવાબ સાથે ફરી એક વખત સમજાવીશ. પ્રશ્ન એ છે, તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? તો જવાબ, અમારી શાળામાં ધોરણ 5 થી 8ના લગભગ 65 બાળકો સાયકલ લઈને આવે છે. એટલે કે જો બાળ મિત્રો આપણે જવાબમાં મેં લખ્યું કે ધોરણ 5 થી 8ના લગભગ 65 બાળકો સાયકલ લઈને આવે છે, તો એવું નહીં કે 65, તમે 70 પણ લખી શકો છો, 75 પણ લખી શકો છો. પણ નાના બાળકો સાયકલ લઈને ન આવે, મોટા બાળકો સાયકલ લઈને આવી શકે છે. હવે પ્રશ્ન 2 છે, તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક? તો જો આપણી શાળા આપણા ઘરથી દૂર હોય તો આપણે લખીશું કે અમારી શાળા અમારા ઘરથી થોડી દૂર છે, તેથી અમે શેમાં બેસીને આવીએ છીએ? રિક્ષામાં બેસીને શાળાએ આપણે જઈ શકીએ છીએ. પ્રશ્ન 3, તમારી શાળામાં વાહનની સુવિધા છે? જો હા તો તમે કયા વાહનમાં તમે આવો છો? તો જો મેં તમને સમજાવી કે અમારી શાળામાં વાહન સ્કૂલ બસની વ્યવસ્થા હોય, સુવિધા હોય તો આપણે જો સ્કૂલ બસમાં આવતા હોય તો આપણે લખી શકીએ કે સ્કૂલ બસની સુવિધા છે. પરંતુ એ વાહન હવે સ્કૂલ બસની સુવિધા હોય પણ આપણાથી દૂર હોય અને આપણા વિસ્તાર સુધી આવી શકે તેમ ન હોય તો આપણે શું લખીશું કે અમે નિયત કરેલી રિક્ષામાં બેસીને આવીએ છીએ. હવે આ જે 3 પ્રશ્નો છે એ પણ વિષયની નોટમાં લખવાના અને બાળ મિત્રો મોઢે કરવાના. આપણે શું પરીક્ષા વખતે તકલીફ ન પડે, એક સાથે બધું તૈયાર કરવું મુશ્કેલ પડી જાય, એટલે જેટલું લખાવીએ તૈયાર કરવાનું. હવે પ્રશ્ન નંબર 4, તમે કયા પશુ પક્ષીઓની અવાજથી ઓળખી શકો છો? તો મેં તમને સમજાવી દઉં. ગાય, ભેંસ, બિલાડી, બકરી, કૂતરો, કાગડો, કબૂતર, મોર, પોપટ, ચકલી, કોયલ વગેરે. હવે આ બધા પશુ પક્ષીઓને આપણે અવાજથી વાકેફ છીએ, ઓળખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 5, જંગલમાંથી પસાર થતા શું કાળજી રાખશો? તો મેં તમને બાળ મિત્રો હમણાં સમજાવ્યું કે જંગલમાંથી પસાર થતા ઘણી બધી કાળજી રાખવી પડે. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય, જંગલી પ્રાણીઓ, તો એ પ્રાણીઓ આપણા પર હુમલો કરી શકે છે, તેથી ખૂબ સાવધાન રહેવું પડે છે. અને નંબર 2, જંગલમાં રસ્તા કેવા હોય? આડાવાળા હોય, ઊંચા અને ખાડા ટેકરાવાળા, તેમજ કેવા ગાઢ વૃક્ષોની વચ્ચે થઈને જતા હોય છે, એટલે સંભાળીને ચાલવું જોઈએ. જંગલમાં ગમે તેવા ફળ જોઈને તેને ખાવો જોઈએ નહીં. હવે જંગલમાંથી પસાર થતો હવે સાપ, વીંછી અને અન્ય જેવી જીવજંતુઓથી પણ સંભાળવું જોઈએ. હવે આ પ્રશ્ન નંબર 6, હવે મેં તમને પ્રશ્ન સમજાવ્યો. જે લોકોને શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડે? તો નંબર 1, હવે અપંગ હોય એમને મેં તમને ડિટેલ્સમાં સમજાવ્યું. ગમે ત્યાં જવા માટે
અપંગ હોય અને ગમે તે જવા માટે શેની જરૂર પડે? વ્હીલચેરની જરૂર પડે છે. હવે અંધ માણસ હોય એટલે કે આંખે જોઈ શકે નહીં, તેને શેની જરૂર પડે છે? ગમે તે જવા આવવા માટે ઘંટડીવાળી જે સફેદ લાકડી આવે છે ને એનો ઉપયોગ કરવો પડે છે. હવે નંબર 3 મૂક બધિર, એટલે કે જે બાળક બોલી કે સાંભળી ન શકતા હોવાથી તે આંખ અને પોતાની જે હાથની આંગળીઓ છે એના ઈશારાથી તેઓ વાત કરે છે. જો હવે આજે આપણો પાઠ 1 રોજ નિશાળે જઈએ એ પાઠ આજે આપણો પૂર્ણ થાય છે. તો તમારે આ મેં જે આટલા પ્રશ્નો લખ્યા એ તમારે વિષયની નોટમાં પણ લખવાના અને મોઢે પણ કરવાના, એટલે પાછળથી તકલીફ ન પડે. અને આગળ વખતે જે મેં પ્રશ્નો લખાવ્યા હતા, 7 પ્રશ્નો લખાવ્યા હતા, એમાં પહેલા 4 પ્રશ્નો, પાછળથી 3 પ્રશ્નો હું કદાચ કહેવાનું ભૂલી ગઈ હતી. 5, 6, 7 3 પ્રશ્નો પાછળથી લખાવેલા હતા. એ પણ તમારે વિષયની નોટમાં લખવાનું અને મોઢે કરવાનું.